श्री रामकृष्ण सेवा मंडल संचालित आनंद आर्ट्स कॉलेज आनंदना आईक्यूएसी विभाग तथा कॉलेजना प्लेसमेंट विभाग द्वारा रोजगार भरती मेळाનું તારીખ 29/11/2024 ના રોજ કોલેજ કેમ્પસ ખાતે પ્રિન્સિપાલ ડોક્ટર મનોજભાઈ પટેલના માર્ગદર્શન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ રોજગાર ભરતી મેળામાં આદિત્ય બિરલા ગ્રુપની પેટા કંપની સ્વતંત્ર માઇક્રોફાઇન પ્રાઇવેટ લિમિટેડ અને શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડ એમ બે કંપનીઓએ ભાગ લીધો હતો। કાર્યક્રમની શરૂઆત કોલેજની વિદ્યાર્થીની દિશા સોલંકી દ્વારા પ્રાર્થના રજૂ કરીને કરવામાં આવી હતી। કોલેજના પ્લેસમેન્ટ વિભાગના કન્વીનર શ્રી સુભાષ વિરોલાએ પ્લેસમેન્ટ વિભાગની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી સ્વાગત પ્રવચન કર્યું હતું। કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર પ્રેમચંદ્ર કોરાલીએ વિદ્યાર્થીઓને આવી કંપનીઓમાં રોજગારીની તક ઝડપી લેવા અને તેના દ્વારા પોતાનું અને પોતાના પરિવારનું સારું ભવિષ્ય બનાવવાનું આહવાન કર્યું હતું। ડોક્ટર મુકેશભાઈ જોશી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર અરવિંદભાઈ જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું। સ્વતંત્ર માઇક્રો ફાઇનાન્સ કંપનીના પ્રતિનિધિ તરીકે સના વારસી તેમજ શ્રીરામ ફાઇનાન્સ કંપનીના પ્રતિનિધિ તરીકે રાજેશ પાટીલ અને અમિતભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને કંપની વિશે રોજગાર માટે જરૂરી લાયકાત વિશે માહિતી પૂરી પાડી હતી। કંપનીના પ્રતિનિધિઓ વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ લીધા હતા તેમજ ઇન્ટરવ્યુ આપેલા વિદ્યાર્થીઓમાંથી લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને આગળની કાર્યવાહી માટે પસંદ કર્યા હતા। આ કાર્યક્રમમાં કોલેજમાં અભ્યાસ કરતા અને કોલેજમાંથી અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। બ્યુરો રિપોર્ટ સતીશભાઈ મનાથ ખેડબ્રહ્મા। तो हमारी जो कंपनी है स्वतंत्र माइक्रो फाइनेंस प्राइवेट लिमिटेड, तो इसके बारे में मैं थोड़ा बताना चाहूंगी। हमारी जो कंपनी है ये बेसिकली मुंबई से स्टार्ट हुई थी एंड ये आदित्य बिरला ग्रुप की कंपनी है। हमारी कंपनी की बोल सकते हो, मैं अगर बोलूं कि मालकिन ऑनर जो है वो अनन्या श्री बिरला है। आप चाहो तो लिंक्डइन पे उनको सर्च भी कर सकते हो। शी इज अ सिंगर एंड शी इज अ मतलब मॉडल भी है, वो सब रह चुकी है। ओके, एंड शी इज अ बिजनेस एंटरप्रेन्योर अभी राइट नाउ। तो हमारी जो कंपनी है ये अभी अगर आप गूगल कभी करते हो तो ये सेकंड लार्जेस्ट माइक्रो फाइनेंस कंपनी है इंडिया में पूरी। अभी आप लोग सोचोगे कि मैम बार बार माइक्रो फाइनेंस बोल रहे हैं, तो क्या होता है माइक्रो फाइनेंस, तो वो भी पता होना जरूरी होता है। देखिए माइक्रो फाइनेंस जो होता है ये एक बहुत छोटे अमाउंट का लोन होता है, ठीक है। और ये बेसिकली हम उनको देते हैं जो महिलाएं असहाय हैं, जैसे जो महिलाएं बेचारी पढ़ी लिखी नहीं है, अब उनके घर में कोई भी नहीं है, तो हम उनको ये लोन प्रोवाइड करते हैं ताकि वो आगे बढ़े और मतलब किसी के ऊपर उन्हें डिपेंड नहीं होना पड़े। तो हमारी